गुजराती साहित्य के महान सर्जक और वीर कवि नर्मद की आज जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से हर साल की परंपरा के मुताबिक इस साल भी वीर कवि नर्मद की जन्म जयंती पर उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया। दरअसल मेयर गीताबेन मकवाणा के हाथों वीर कवि नर्मद की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। वडोदरा महानगर पालिका की हर साल की परंपरा के मुताबिक कारेलीबाग के वुड ऑफिस के सामने मौजूद कवि नर्मद की प्रतिमा पर मेयर गीताबेन मकवाणा, डिप्टी मेयर आदित्य पटेल, स्थायी समिति के चेयरमैन वर्षाबेन व्यास, शासक पक्ष के नेता श्वेताबेन माछी, दंडक विजयभाई चौहान समेत काउंसिलर्स की मौजूदगी में पुष्पांजलि अर्पित करने का यह कार्यक्रम आयोजित करवाया गया था। तब आपको ये बता दें कि वीर कवि नर्मद की ओर से गुजराती भाषा और साहित्य के विकास में महत्वपूर्ण योगदान दिया गया है। ऐसे में आज उनकी जन्म जयंती पर वहां पर मौजूद सभी की ओर से उन्हें शत नमन करते हुए याद किया गया था। आज वडोदरा महानगरपालिका द्वारा नर्मद जन्म जयंती निमित्ते आज आ कार्यक्रम रखवामां आव्यो छे अने अहींया अमे 5 पदाधिकारीओ તેમજ સ્થાનિક કાઉન્સિલરો છે અને પીએમસીની પૂરી ટીમ સાથે મળીને આ પુષ્પાંજલિનો કાર્યક્રમ અમે રાખ્યો છે। આજે જય જય ગરવી ગુજરાતના સાહિત્યકાર એવા નર્મદ એમને ગુજરાતી ભાષા પર પકડ એટલે સાહિત્યમાં એમને ઘણી એવી રચનાઓ, કવિતાઓ તેમજ પત્રકારમાં પણ એમનો ખરેખર ખૂબ જ ગુજરાતી ભાષાને પકડ જમાવી હતી અને એમનો જન્મ 1833માં સુરત ખાતે થયો હતો। તેમને સાહિત્યની સાથે સાથે એમને રાષ્ટ્રપ્રેમી પણ હતા અને એમને જે રીતે સમાજ સુધારા માટે પણ એમની વિચારધારણાઓ હતી અને એમને એમના કવિના માધ્યમથી, સાહિત્યના માધ્યમથી મહિલા સશક્તિકરણ તેમજ વિધવાના પૂર્ણ વિવાહ આનામાં પણ એમને ખૂબ જ એવો સમાજ સુધારણા માટે એમના વિચારો દર્શાવ્યા હતા। ગુજરાતી સાહિત્યના માધ્યમથી જય જય ગરવી ગુજરાત જેવો ગુજરાતની અસ્મિતાનો બુલંદ નારો આપનાર, યાહોમ કરીને પડો ફતેહ છે આગે જેવો આત્મવિશ્વાસથી ભરપૂર જીવન મંત્ર આપનાર મહાન વિભૂતિ, યુગ પ્રવર્તક કવિ નર્મદજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષતામાં અને ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ પદાધિકારીગણ સાથે યોજાયો છે। કવિ નર્મદ ફક્ત કવિ પૂરતી એમની વ્યક્તિત્વ મર્યાદિત નહોતું, પરંતુ તેઓ ગુજરાતી ગદ્યના પિતા હતા। તેઓ એક મહાન સમાજ સુધારક હતા। એટલું જ નહીં, પરંતુ આ જે ગુજરાતી સાહિત્ય છે એના આદ્ય પ્રવર્તક પણ હતા। જ્યારે ગુજરાતી સાહિત્યમાં ફક્ત જ્ઞાન અને ભક્તિને મહત્ત્વ વધારે આપવામાં આવતું હતું, ત્યારે પ્રેમ અને શૌર્યના અદ્ભુત કવિતાઓના માધ્યમથી ગુજરાતી સાહિત્યને તેમણે એક અલગ જ નવી દિશા આપી હતી। એટલું જ નહીં, પરંતુ સામાજિક કુરિવાજો સામે પણ સામાજિક ક્રાંતિના આગેવાન તરીકે તેઓ પ્રચલિત થયા હતા। આજે આવી महान विभूति ने हमें आदरपूर्वक श्रद्धा सुमन अर्पण करिए। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।